માળિયાહાટીના તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની તંગીને લઈને આમ આદમી પાર્ટીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે વિડિયો સંદેશ મારફતે જણાવ્યું કે સામાન્ય લોકો અને ખેડૂતો ઈંધણની અછતને કારણે ભારે હાલાકીનો ભોગવી રહ્યા છે। જ્યારે ભાજપના નેતાઓ ક્યાંક લાઇનમાં જોવા મળતા નથી। તેમને આરોપ લગાવ્યો કે એક તરફ લોકોને ઈંધણ બચાવવાની સલાહ આપવામાં આવે છે અને બીજી તરફ રાજકીય કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં બસો અને ઈંધણનો ઉપયોગ થાય છે। માળિયાહાટીના અનેક પેટ્રોલ પંપમાં મર્યાદિત ડીઝલ મળતા લોકો લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હોવાનું પણ તેમને જણાવ્યું હતું। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ચૂંટણી સમયે જનતાને ગુમરાહ કર્યું અને ચૂંટણી પતી ગઈ પછીના દિવસોમાં માનનીય દેશના વડાપ્રધાન હૈદરાબાદથી ભાષણ કરે કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ, ત્યારે ત્રીજે દિવસે સોમનાથમાં એક મોટી સભા રાખવામાં આવે છે, જેમાં 400 બસો અમદાવાદથી અને ગાંધીનગરથી બોલાવી અને પોતાનો રોડ શો કરવામાં આવે છે। જનતા હેરાન પરેશાન થઈ રહી છે। આજે માળિયાહાટીના તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું છે। ખેડૂત વર્ગ છે, કાયમીનો અવરજવર કરવાવાળો સામાન્ય પરિવારો આજે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઊભા છે, જ્યારે નેતાઓ ક્યાં છે? જે મતરૂપી ચૂંટાઈ ગયેલા આગેવાનો અને સત્તામાં બેઠેલા નેતાઓને મારી વિનંતી અને ટકોર પણ છે, આ જનતાએ તમને માળિયાહાટીના તાલુકામાં સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતની બોડી બનાવી છે, ત્યારે ઉપરથી લઈને નીચે સુધીનું તમારું સર્વસ્ત્ર શાસન છે, ત્યારે અધિકારીઓને અને નેતાઓને કઈ આ માળિયાહાટી